ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતી। તેમાં આજે આપણે દેખીશું કે અડધા પરિભ્રમણ દ્વારા રચાતા ખૂણાને શું કહેવાય છે। જો ગઈકાલે આપણે દેખેલા કે અહીં દેખો આ કોઈ સર્કલ છે, આ સર્કલમાં દેખો આપણે અહીંયા આગળ અહીં 12 પર કંઈક મિનિટ કાંટો કેટલા પર છે, 12 પર છે। હવે અહીં 3 આવે, અહીં 6 આવે, અહીં 9 આવે, ખબર ને ઘડિયાળમાં। તો 12 થી 6 સુધીમાં અડધું પરિભ્રમણ થાય, પણ 12 થી 12 માં કેટલું પરિભ્રમણ થાય? આખું। 12 થી 12 માં આખું, 12 થી 12 માં આખું। હવે જો 12 થી 12 એટલે કેટલું પરિભ્રમણ થયું? એક આખું પરિભ્રમણ થયું, એક પરિભ્રમણ। તો તમે મેં ગઈકાલે કીધું કે એક પરિભ્રમણના પેલા ખૂણા ગણ્યા હતા, બરાબર ને? હા, જો આ જો આપણે આ ચાર આરા દોરી દઈએ, બરાબર છે? અહીંથી અહીં લગીને કેટલું છે? અહીંથી અહીં લગીનું 90, કેટલું છે? 90। અહીંથી અહીં લગીનું કેટલું છે? આયરું 90। અને અહીંથી અહીં આટલું આ કેટલું છે? આ કેટલું છે? 90, કેટલું છે? હવે આટલું કેટલું છે? આ L બને છે ને ભાઈ, આ પણ L બને છે। આ પણ પેલી બાજુ દેખો તો L વંચાય, આ પણ આ બાજુથી દેખો તો L વંચાય। તો હવે આ 90 કેટલા? 90 180 વત્તા 90, 180 વત્તા 90 270, 270 વત્તા 90 360, અત્યારે થાય 360। જવાબ આપો, વિચારીને આપો, ખોટો આપશો તો બકા કઈ ને કઈ જવાન છે નથી। પણ વારંવાર જવાબ એક વખત, બે વખત, 3 વખત ખોટા આવે, વારંવાર ખોટો આપશો તો બકા તમને પ્રોબ્લેમ થશે। હા, ચાલો તો આખું એક પરિભ્રમણ કરતા કેટલો લાગે તમને? 360। કેટલું અંતર કાપે? 360। હવે એક પરિભ્રમણ મેં તમને દીધું, હવે 1/2 અડધું કેટલું? હવે અડધું પરિભ્રમણ, અડધું એટલે 1/2 થાય, અડધું એટલે 1/2 થાય, અડધું। તો જો મેં તમને શીખવાડ્યું, અડધું 1/2 કેમ થાય? દેખો 10 ગુણ્યા 1/2, પેલા 10 ના અડધા કેટલા થાય? 5। ચાલો તો આપણે અડધું નક્કી કરો તો એને કોની વડે ગુણવાનું? 1/2 વડે ગુણવાનું। 2 પંચા 10, 5 એકુ 5 ગુણ્યા 1, 5 એકુ 5, 5 એકુ 2 પંચા 10, 5 એકુ 5, સિમ્પલી કેટલા થાય? 5। તો તેને આપણે અડધું પરિભ્રમણ કરવું હોય ને તો 1નું પરિભ્રમણ ગુણ્યા 1 પરિભ્રમણ ગુણ્યા 1/2। હવે એક પરિભ્રમણ કેટલું છે? 360, તો ગુણ્યા 1/2, આવું થાય 360 એકુ 360/2, બરાબર? તો સિમ્પલી ભાગાકાર કરવાનો, 180 આવી જાય। 2 એકુ 2, 3 માંથી 2 જાય તો 1, 6 ગળે 6 ને ઉતાર્યો, 2 અઠ્ઠા 16, 0 પેલા 0 ને અહીં ઉતાર્યું, ભાગ ના ચાલે તેનું 0, તો કેટલા? 180 માટે સિમ્પલ તમારે દેખવાનું કે આ અડધા પરિભ્રમણ દ્વારા રચાતા ખૂણાને શું કહેવાય? સરળ કોણ। કયો કે મેં ગઈકાલે શીખવાડ્યું, બરાબર ને? માટે લખવાનું, માટે અડધા પરિભ્રમણ દ્વારા રચાતા ખૂણાને સરળ કોણ કહેવાય। શું કહેવાય? સરળ કોણ કહેવાય। તમારા પરીક્ષામાં લખવાનું શું છે? આટલું લખવાનું છે, આટલું। મેં તમને આટલું બધું સમજાવ્યું છે ને? ચોથા ભાગના પરિભ્રમણથી રચાતા ખૂણાને શું કહેવાય છે? ચોથા ભાગના પરિભ્રમણ એટલે ચોથો ભાગ એટલે એને આમ લખાશે 1/4, 1/4। તો ચોથો ભાગ, પણ કોનો ચોથો ભાગ? આખા વર્તુળનો ચોથો ભાગ, બરાબર ને? તો 360 ગુણ્યા 1/4, બરાબર ને? આખું વર્તુળ 360 અંશ થાય, આ ગુણ્યા 1/4, તો આપણે 360 એકુ 360 ભાગ્યા 4, 4 નવા 36, 0 આ 0 ને પણ ઉતાર્યું, અહીં ભાગ ના ચાલે તેનું 0, બરાબર? કેટલું આવ્યું? 90। હવે તમને ખબર છોકરાઓ, જો તમને સિમ્પલ ખબર છે કે 12 થી જો હવે 90 આવ્યું, શું આવ્યું? 90 આવ્યું એટલે કયો ખૂણો હોય? 90 આ તો કયો ખૂણો હોય? કાટકોણ, કાટખૂણો। કયો ખૂણો? કાટકોણ અથવા કાટખૂણો। તો બરાબર આવ્યું કમ્પ્લીટ કે ચોથા ભાગના પરિભ્રમણથી રચાતા ખૂણાને શું કહેવાય છે? કાટખૂણો। ઘડિયાળનો સ્વાધ્યાય 5.2 ઘડિયાળનો કલાકનો કાંટો નીચેના સમય પ્રમાણે ઘડિયાળની દિશામાં ફરે છે તો તે કેટલું પરિભ્રમણ અથવા રિવોલ્યુશન કરશે તે અપૂર્ણાંકમાં જણાવો। તો 3 થી 9, તો જો ઘડિયાળનો કાંટો આપણે દેખીએ 3 થી 9, જો અહીં કેટલા છે? આ 3, હવે અહીં 6, અહીં 9, અહીં 12, તો ઘડિયાળનો કાંટો અહીંથી લઈને અહીં આગળ આવે છે, અહીંથી લઈને અહીં, તો અહીંથી અહીં લગીને કયો ખૂણો થયો? બોલો? સરળ કોણ। કયો ખૂણો થયો? સરળ કોણ। પણ સરળ કોણ કયો ખૂણો થયો? સરળ કોણ।
કેટલું પરિભ્રમણ કરશે? 1 ને કઈ બે ચરણ પરિભ્રમણ કર્યું, બરાબર છે. સિમ્પલી 1/2 પણ આવે છે અહીંયા આગળ, અને સરળ કોણ પણ આવે, સરળ કોણ આવે. ઓકે, જો 4 થી 7, તો 4 અહીં છે, 4 અહીં છે, અને 7 અહીં છે. આ શું બને છે તમારું? કયો ખૂણો થયો? આ કયો ખૂણો થયો? કાટકોણ. એલ જેવું બને છે કમ્પ્લેટ. હા, તો સિમ્પલી 1/4, 1/4. કાટકોણ માટે આપણે સિમ્પલી બરાબર ને. હા, જેમ કે આટલો ભાગ પડે છે, કેટલા ભાગ છે કુલ? 1 2 3 4, તો છેદમાં 4, અને કુલ કેટલો ભાગ પડ્યો? એક જ ભાગ, તો 1/4. આનું પણ એવું આવશે, આના બી 4 ભાગ થશે. જો કરી આપું 4 ભાગ, જો છે ને, આ 4 ભાગ થયા ને કમ્પ્લીટ. ઓકે, તો 4 ભાગમાંથી કેટલો ભાગ પડે છે? એક જ ભાગ ફરે છે, તો 1/4. ઓકે.